અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મોદી સ્ટેડિયમમાં આઈપીએલનું મહાયુદ્ધ। આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેડિયમને તિરંગા કલરની લાઇટથી સજાવાશે અને સિંગર શંકર મહાદેવન નમો સ્ટેડિયમને ગજાવશે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ અપાયું છે। મેચને જોવા માટે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે મુંબઈ, પુણે, બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડા પણ લગભગ ડબલ થઈ ગયા છે। આઈપીએલની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી। આઈપીએલની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલ જીનીવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। સ્કૂલે આ ધમકી અંગે પોલીસ ડીઈઓ કચેરીને જાણ કરી રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે શાળામાં બ્લાસ્ટની ધમકી અપાઈ છે। અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં આજે એટલે કે 3 જૂને એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ આવ્યા છે। એક મહિલા અને 7 પુરુષ સહિત નવા 8 દર્દી સામે આવ્યા છે। મોદી સ્ટેડિયમની બહાર ગેસ સિલિન્ડરમાં આગ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે આઈપીએલ 2025ની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે સવારે 10:35 વાગ્યા આસપાસ મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર ગેસના બાટલામાં આગ લાગી હતી। બાટલામાં આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આગ કાબૂમાં ન આવવાને કારણે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। એએમસી તંત્રનો દાવો, પાણીનો ઝડપી નિકાલ થશે। ચોમાસા દરમિયાન શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી ન ભરાય, નાગરિકોને હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કરવામાં આવ્યા છે। શહેરમાં વરસાદમાં 1 કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ રહે તેવા કુલ 147 જેટલા વોટર લોગિંગ સ્પોટ શોધવામાં આવે છે। કોર્પોરેશનના દ્વારા ઇજનેર વિભાગના અધિકારીઓ અને મેયરે આ સ્પોટ ઉપર ખૂબ ઝડપી પાણીનો નિકાલ થાય અને ઓછું પાણી ભરાય તેવા દાવા કર્યા છે। આજે આઈપીએલની ફાઇનલમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે। આજે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ છે, વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે। આજથી 3 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 852 કરોડનું બજેટ છતાં પણ આ ચોમાસે શહેરમાં 147 સ્થળ પર પાણી ભરાશે। શહેરમાં વરસાદી પાણી ન ભરાય એ માટે મ્યુનિસિપલે 852 કરોડનું બજેટ બનાવ્યું હતું, પરંતુ હજુ શહેરમાં 147 સ્થળ એવા છે જ્યાં વરસાદી પાણી ભરાશે। ગત વર્ષ કરતાં આવા 20 સ્થળ વધ્યા છે। વરસાદી પાણી ન ભરાય તે માટે હાલ મ્યુનિસિપલ 652.66 કરોડના કામ કરી રહી છે। પ્રથમ રાઉન્ડમાં 68,443 કેચપીટની સફાઈ કરી છે, જ્યારે બીજા રાઉન્ડમાં 10 જૂન સુધીમાં તમામ કેચપીટની સફાઈ થઈ જશે। ઉપરાંત શહેરમાં ચાલતા 3 મહત્વના પ્રોજેક્ટ વેસ્ટર્ન ટ્રંક લાઇન, ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને ચંદ્રભાગાની કામગીરી ઝડપથી પૂરી કરાશે। ગોદાવી અને ખારીકટ કેનાલને પણ ઝડપથી કામગીરી કરાશે। કોબા પાસે મેટ્રોના કેબલની ચોરી। મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર જતી મેટ્રો રવિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ અધવટ્ટે અટકી ગઈ હતી। તસ્કરો મેટ્રો રેલવેના ટ્રેક પર વાયર કાપી ગયા હતા। કડક સિક્યોરિટી વ્યવસ્થા છતાં કોબાથી જૂના કોબા વચ્ચે ટ્રેક પરથી ચોરો અંદાજે 18 લાખની કિંમતના 700 મીટરના કેબલ કાપીને ચોરી ગયા હતા। મેટ્રોમાં મોડી રાતે આઈપીએલની મેચ જોઈ લોકો પરત ફરી રહ્યા હતા। કોબા સ્ટેશને વીજળીનો સપ્લાય ન મળતા ટ્રેન એકાએક અટકી પડી હતી। આ સમયે મેટ્રોમાં 200થી વધુ પેસેન્જર હતા। સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર। સાળંગપુર ધામ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો। પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। 3 જૂન મંગળવારે હનુમાનજી દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો। વૃંદાવનના 7 કારીગરોએ 15 દિવસની મહેનતથી તૈયાર કરેલ પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા। આ સાથે રંગબેરંગી ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું। મહેમદાબાદના મંદિરની અનોખી રથયાત્રા। આ વર્ષે રથયાત્રા 27 જૂને નીકળશે। અષાઢી બીજે શહેરમાં વિવિધ સ્થળે કુલ 6 રથયાત્રા નીકળશે। સૌથી મોટી રથયાત્રા જમાલપુરના જગન્નાથ મંદિરેથી નીકળશે। એ સાથે મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર, ઇસ્કોન મંદિર, ભાડજ હરે કૃષ્ણ મંદિર દ્વારા કાઢવામાં આવે છે। આ વર્ષે મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિશેષ અને અનોખા પ્રકારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।